મિર્ચી મોર્નિંગ. નામ એનું જુલિયો. 10 વર્ષનો હતો અને એનું બસ એક સપનું હતું, ફૂટબોલ રમવું. પોતાની ફેવરિટ ટીમ રિયલ મેડ્રિડ ક્લબ માટે એને ફૂટબોલ રમવું હતું. આખો દિવસ રમ્યા જ કરે, પ્રેક્ટિસ કરતો અને ધીરે ધીરે બહુ જ સારો ગોલકીપર બની ગયો. જુલિયો 20 વર્ષનો થયો ત્યારે એનું સપનું હકીકતમાં બદલાવાનું હતું. એને એની મોસ્ટ ફેવરિટ ટીમ રિયલ મેડ્રિડની ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો અને હવે એનું લક્ષ્ય હતું નંબર 1 ગોલકીપર બનવાનું. 1963 એની એક સાંજ જુલિયો ડ્રાઈવ કરતો તો એનો એક એક્સિડન્ટ થયો, ભયાનક એક્સિડન્ટ, જેમાં એની કમરનો નીચેનો ભાગ પેરેલાઇઝ થઈ ગયો. કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડને અસર થઈ. ફૂટબોલ તો દૂર, ચાલવાનું અશક્ય થઈ ગયું. જુલિયો બિલકુલ નિરાશ થઈ ગયો. વારે વારે એક્સિડન્ટને યાદ કરે અને મનમાં સખત ગુસ્સો અને વિષાદ ભરાઈ આવે કે મારી સાથે કેમ આવું થયું. મારે તો દુનિયાનો શ્રેષ્ઠ ગોલકીપર બનવું હતું. એક નર્સ એણે હાથની એક્સરસાઇઝ માટે એને ગિટાર અપાવ્યું. હવે જુલિયો પોતાનું પેન ઓછું કરવા માટે રાત્રે ગીતો અને કવિતાઓ લખવા લાગ્યો. ધીરે ધીરે ગીતો કમ્પોઝ થયા. 18 મહિના બેડરિડન રહ્યો. એના પછી જુલિયો ફરી જયારે એના જીવનમાં પાછો ફર્યો, એક્સિડન્ટના 5 વર્ષ પછી એની લાઈફ ઉપર એક ફિલ્મ બની જેમાં એનું જ સોંગ હતું. એણે કમ્પોઝ કરેલું, એણે લખેલું, જે આમ તો સ્પેનિશ હતું પણ એનો ઇંગ્લિશ અર્થ થાય લાઈફ ગોઝ ઓન ધ સેમ. જીવન ચાલ્યા જ કરે. એના ગીતોનો આલ્બમ રિલીઝ થયો અને સ્પેનમાં નંબર 1 સિંગર બન્યો. પછી એણે ઇટાલિયન સોંગ્સ કર્યા, ફ્રેન્ચ ગીતો ગાયા, પછી યુએસમાં શિફ્ટ થયો. 1988માં એને ગ્રેમી એવોર્ડ મળ્યો. અત્યાર સુધીમાં લગભગ 30 કરોડથી વધારે આલ્બમ્સ એના સેલ થયા હશે. કહેવાની વાત એ કે જો તમે દુઃખને પકડી રાખો તો દુઃખી જ થવાય અને એને છોડી દો. એકવાર પૂર્ણ વિરામ મૂકો અને નવું પ્રકરણ લખવાનું શરૂ કરો તો લખી જ શકાય. કડવાશને વળગીને રહીએ તો કડવાશ મળે, મીઠાશને વળગીને રહીએ તો મીઠાશ મળે. અને મોર્નિંગ મંત્ર એ કે જીવન ચાલ્યા જ કરે, ના એ અટકે ના આપણે અટકવું જોઈએ. 7:13 થઈ રહી છે. મિર્ચી 98.3, 14th March 2018. બુધવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.